નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। લોક સાહિત્યની દુનિયામાં દેવાયત ખવડ એક ખૂબ જ જાણીતું નામ છે, પરંતુ દેવાયત ખવડ અવારનવાર પોતાના નિવેદનો અને કાર્યક્રમોને લઈને વિવાદમાં રહેતા હોય છે। ત્યારે એક આવી જ નવી ઘટના તેમના વિવાદોની યાદીમાં વધુ એક ઉમેરો કરે છે। સમાચાર એવા મળી રહ્યા છે કે 20 ફેબ્રુઆરીએ રાત્રે દેવાયત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હતો। જો કે દેવાયત ખવડે તે કારમાં હાજર ન રહેતા સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ મુદ્દે ચાંગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા લઈને ન જવા દેવા મુદ્દે દેવાયત ખવડે વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે 21 તારીખે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરાયું હતું, પરંતુ દેવાયત ખવડ આ ડાયરા સમયે હાજર ન હતા। તો બીજી તરફ દેવાયત ખવડ આણંદના સોજિત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા, જેથી ડાયરામાં હાજર નહીં રહેતા આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દેવાયત ખવડે એક જ દિવસમાં 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી। તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર ન રહ્યા હતા, અને આ ગેરહાજરીના કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી, જેના બાદમાં આ બબાલ થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જેથી 21 તારીખે રાત્રે જ્યારે તેમનો ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો, ત્યારે કાર પર કથિત હુમલો થયો હતો। એટલું જ નહીં, તેઓ દેવાયત ખવડની કાર પણ લઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ। હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે વિડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી। એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો। સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30, 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો। મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં। તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું, એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે। છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે। જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી। આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું। આ વાતની ખાસ નોંધ લેવી। જય શ્રી રામ। ખબરો એવી મળી રહી છે કે સનાથલ ગામના 2 અને સાણંદના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। દેવાયત ખવડ કાર્યક્રમ અંગે સ્પષ્ટતા કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હાલ એવી ચર્ચા થઈ રહી છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈને અને એક ડાયરામાં હાજરી આપી, જ્યારે બીજામાં હાજરી ન આપી હતી। હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું, કારણ કે આ વાત તદ્દન ખોટી છે। જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકોના સીસીટીવી પણ ચેક કરી શકો છો। મેં પહેલા 8 થી 9:30 વાગ્યા સુધીમાં સનાથલમાં હાજરી આપી હતી, અને એના બાદમાં આયોજકોની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ માટે જવા નીકળ્યો હતો। મેં નથી ખોટું કર્યું કે નથી તો પૈસા લીધા, આયોજકો પાસેથી મેં પૈસા પણ નથી લીધા। આ પહેલા પણ 2 મહિના પહેલા જ તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે, ફક્ત સંબંધોના કારણે। આ ફિલ્ડમાં મને એટલી તો ખબર છે કે ડાયરો લીધા પછી હું ક્યાં જઉં અને ક્યાં ન જઉં, અને હું એટલા જ માટે સ્પષ્ટતા કરી રહ્યો છું કે એક પણ પૈસા લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી। છતાં પણ જો કોઈને એવું થતું હોય કે હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો। આયોજકોની રજા લીધા બાદ હું પીપળજના પ્રોગ્રામમાં જવા નીકળ્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।